પ્રશ્ન નંબર 1. ભારતના બંધારણના મુખ્ય શિલ્પકાર કોણ હતા? ઓપ્શન અ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી ડોક્ટર ભીમરાવ આંબેડકર, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સાચો જવાબ છે ઓપ્શન બી ડોક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન નંબર 2. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? ઓપ્શન અ ઇનસેટ 1, ઓપ્શન બી ભાસ્કર, ઓપ્શન સી આર્યભટ્ટ, ઓપ્શન ડી રોહિણી. સાચો જવાબ છે ઓપ્શન સી આર્યભટ્ટ. પ્રશ્ન નંબર 3. ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય ક્યાં આવેલું છે? ઓપ્શન અ મુંબઈ, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી કોલકાતા, ઓપ્શન ડી ચેન્નઈ. સાચો જવાબ છે ઓપ્શન બી નવી દિલ્હી. પ્રશ્ન નંબર 4. વિશ્વનું સૌથી મોટું મહાસાગર કયું છે? ઓપ્શન અ હિન્દ મહાસાગર, ઓપ્શન બી એટલાન્ટિક મહાસાગર, ઓપ્શન સી પ્રશાંત મહાસાગર, ઓપ્શન ડી આર્કટિક મહાસાગર. સાચો જવાબ છે ઓપ્શન સી પ્રશાંત મહાસાગર. પ્રશ્ન નંબર 5. ભારતના રાષ્ટ્રીય ધ્વજની રચના કોણે કરી હતી? ઓપ્શન અ મહાત્મા ગાંધી, ઓપ્શન બી પિંગળી વેંકૈયા, ઓપ્શન સી સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન ડી રાજેન્દ્ર પ્રસાદ. સાચો જવાબ છે ઓપ્શન બી પિંગળી વેંકૈયા. પ્રશ્ન નંબર 6. ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે? ઓપ્શન અ પદ્મશ્રી, ઓપ્શન બી ભારત રત્ન, ઓપ્શન સી પદ્મભૂષણ, ઓપ્શન ડી પદ્મ વિભૂષણ. સાચો જવાબ છે ઓપ્શન બી ભારત રત્ન. પ્રશ્ન નંબર 7. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ઓપ્શન અ 1935, ઓપ્શન બી 1947, ઓપ્શન સી 1950, ઓપ્શન ડી 1969. સાચો જવાબ છે ઓપ્શન અ 1935. પ્રશ્ન નંબર 8. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ઓપ્શન અ 1942, ઓપ્શન બી 1945, ઓપ્શન સી 1947, ઓપ્શન ડી 1950. સાચો જવાબ છે ઓપ્શન બી 1945. પ્રશ્ન નંબર 9. ભારતનું સૌથી લાંબુ બંધ કયું છે? ઓપ્શન અ સરદાર સરોવર બંધ, ઓપ્શન બી હીરાકુડ બંધ, ઓપ્શન સી ભાખરા નાંગલ બંધ, ઓપ્શન ડી તેહરી બંધ. સાચો જવાબ છે ઓપ્શન બી હીરાકુડ બંધ. પ્રશ્ન નંબર 10. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ઓપ્શન અ 15 ઓગસ્ટ 1947, ઓપ્શન બી 26 જાન્યુઆરી 1950, ઓપ્શન સી 26 નવેમ્બર 1949, ઓપ્શન ડી 2 ઓક્ટોબર 1950. સાચો જવાબ છે ઓપ્શન બી 26 જાન્યુઆરી 1950.